તો મિત્રો અત્યારે અમે મોજમાં છીએ, હું કે અમે મોજમાં છીએ એ તો નથી ખબર, એવું તો હાલ્યા જ રાખે. પણ એક વાત તમને બતાવવાની હતી કે ખાલી રૂહીબેન બેઠા એ તમે જોવા જ ઊભા થઈને આવ્યા નથી, એટલે તમને ઈ કહેવાનું. રૂહીબેન આ શું કરો જોવો તો? નાસ્તો. હે? નાસ્તો. એટલે નાસ્તો કરવા બેઠા કે મમરાના ખટારા મગાવ્યા તમે? એટલે તમે રોજ ખાયો. એવું છે? હા. વાહ રે વાહ. તો શિખાબેન શું કરે? શિખાબેન મોબાઈલમાં જોવે. ઓય એવું છે. અને મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી, હું છું રૂહી ઉમરાડિયા. હા લે, ઈ ભૂલી ગઈ હતી તું, પાછું યાદ કરી લીધું. તને યાદ જ હોય, ભૂલી ન. તો મિત્રો વાત ઈ હતી કે આપણે ગયા હતા સાસણ શૂટિંગ કરવા, અને શૂટિંગમાં આવી ગઈ છે બહુ મજા. મજા એટલે એની વાત જવા દે. ને ઈ શૂટિંગ તૈયાર થઈ ગયું છે, અને ઈ શૂટિંગ છે ને આપણે વ્લોગ મૂકશું. આપણે કઈ રીતના કે બહુ મોટો વ્લોગ છે, ઈ વ્લોગ મૂકીએ ઈ અલગ છે, અને આપણે જે શૂટ કર્યું ઈ અલગ છે. શૂટ કર્યું ને ઈ તો હજી અપલોડ કરતા કરતા લગભગ 4-5 દી વયા જાય ને, 4-5 દી વયા જાય અપલોડ કરતા કરતા. પણ આપણે છે ને ત્યાંના વ્લોગ બનાવ્યા ને એ બહુ મોટા વ્લોગ હતા, એટલે આપણે શોર્ટ કરી નાખ્યા છે. ઈ તમને પાર્ટ ની અંદર બતાવશું અમે કેવી કેવી મોજ કરી છે. મોજ તો કરી છે, પણ એની સામે મોજ સામે સજાઈ થઈ છે. સજા શું થઈ છે એ તમને બતાવું. જો મિત્રો, પેલી વસ્તુ તો ઈ કે આ શાકભાજી અમે લઈ આવ્યા, ઢગલો કરી દીધો, કેમ કે 3-4 દિવસથી અમે ઘરે નહોતા ને, ત્યાં બધી પાછું લઈ આવવું પડે ને, જોઈ લ્યો પાછું લઈ આવવું પડે. અને તમે છે ને કોબી 2 વાર લઈ લીધી છે, એક દડોય લઈ લીધો છે ને એક અડધું ફાડું આવી ગયું છે. કાઈ વાંધો નહીં, ભલે. તો હવે રોજ કોબીનું જ શાક બનશે. એવું છે? હા. તો બીજું શું લઈ આવ્યા તમે શાકભાજી? શાકમાં બધું આવી ગયું છે. વટાણા, તુવેર, રતાળુ, બટેટા, ગાજર, તુરિયા, પછી હજી આમાં શું છે મને યાદ નથી. જોઈ લ્યો મિત્રો, હજી તો આમાં બાકી છે. જોઈ લ્યો, ચોરી છે, રીંગણા છે, ગલકા છે, 4 જાતના રીંગણા છે, કારેલા છે, મૂળા છે. પછી મિત્રો કાઈ વાંધો નહીં, ભલે ને બટેટા ને એમ જો ઢગલા કર્યા છે, જાણે દુકાન બનાવવાની હોય ને એમ ઢગલા કર્યા. કાઈ વાંધો નહીં. શાકભાજી શિયાળો છે તો ખાવા હા શાકભાજી. અને બીજું કે અમે શૂટિંગ કર્યું ને, શૂટિંગ કરીને થાકી ગયા ને, દિવસમાં 3-3 વાર કપડા બદલાવતા. હજી 50% એને કપડા ધોવાઈ ગયા છે, અને 50% હજી ધોવાના બાકી છે. બાકી ઇસ્ત્રીનો મિત્ર અહીંયા પડ્યો છે ઢગલો. એટલે બધા એમ કેતા હોય ને કે તમારે તો મજા છે, એટલે મજા હોય ને એની યાર સંઘર્ષ કરવો પડે અમારે. હા 100% જોવા કેવું છે, કામકાજના ઢગલા પડ્યા, એટલે થોડીક મહેનત આપણે કરવી પડે. હવે અત્યારે આ બધું શાકભાજી લઈ આવ્યો તો આ બધું ઠેકાણે પડતા ફોલતા આ બધું શાકભાજી ધોવું, હુકવશું, ફ્રીજમાં ભરશું, એમ કરતા 11 વાગી જાય. પછી અમે કરશું ઇસ્ત્રી. અત્યારે તો મિત્રો વાગ્યા છે 7:30. આ બધું કરી લે છે ને, એટલે એમ કે છે કે હું 11 વાગે ફ્રી થાય. સાચી વાત. 11 વાગ્યા પછી ઇસ્ત્રી, 11 વાગ્યા પછી ઇસ્ત્રી કરતા હારે એડિટિંગ નું કામ થાય અમારે. બરોબર છે, સાચી વાત. એટલે જેટલી મજા કરીએ છે ને એની પાછળનો અમારો સંઘર્ષ જ હોય છે. ખરેખર બધાને એમ થાય કે ઓહો આ લોકો તો જો મજા કરે, પણ આ દુનિયામાં છે ને કોઈ વસ્તુ કાંઈ એટલી હેલી હોતી નથી. બધાની પાછળ છે ને કાંઈક ને કાંઈક મહેનત તો કરવી જ પડે છે. અને મિત્રો બીજી વસ્તુ એ કે એવું નથી કે અમે વિડીયોની અંદર આટલું મહેનત કરીએ તો ક્યારેક અમારો વિડીયો હાલે અને ક્યારેક નોય હાલે. એટલે મહેનત કર્યા પછી નોય હાલે. તમે કદાચ 50 લાખ રૂપિયાની દુકાન કરી હોય, હું તો એવું સમજુ કે તમારા નસીબ. બરોબર, તમે 50 લાખ રૂપિયાની દુકાન કરી હોય, ગમે એવી સારી કરી હોય, અને તમે તમારું ઘણાય ને એવું બને છે બિચારાનું કે ભાઈ અવડા શોરૂમ કરીને 2-5 મહિનામાં બંધ કરી દે, તો કેવડી નુકસાની. એટલે આવું તો ટૂંકમાં સારું ખરાબ જીવનમાં ઈલાજ કરે. એટલે નિરાશ નહીં થવાનું, આપણે આપણું કામ કર્યા કરવાનું, બીજા મતલબ પાછળ વળીને નહીં જોવાનું, આપણે આગળ વળીને જોવાનું. બસ એટલું ધ્યાન રાખવાનું કે આપણે સારું જ કામ કરીએ છીએ ને એ એક ધ્યાન રાખવાનું. બસ બાકી કામ નથી કરતા. તો મિત્રો આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. મળીએ નવા બ્લોગમાં. તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને અમારા સાસણના જે વિડીયો છે ને ઈ પણ જોવાનું ભૂલતા નહીં. ઈ વિડીયો બહુ લાંબા છે એટલે અમે કટકે મૂકશું, એટલે ઈ જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ વિડીયો કાલે મૂકશું, એટલે મતલબ આજે આ વિડીયો અપલોડ કર્યા પછી તમને ટોટલી સાસણના વિડીયો બધા પાર્ટ જોજો. અને મેન તો આપણે એડવર્ટાઇઝના જે વિડીયો બનાવ્યા એ તો તાકાત વાળા. 2 દિવસે એક વિડીયો પૂરો થયો, પણ તમે જોજો એમાં કેવી મોજ મસ્તી કરી. અને રૂહીબેન અમુક જગ્યા ઉપર જાતા જવાઈ ગયું હતું, પછી એવા ટેન્શન રોવાઈ ગયું હતું. એ બધું તમે જોજો. હસી ખુશી ને મજાક બહુ મસ્ત છે. તો જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી. આ વિડીયો અહીંયા જ સમાપ્ત કરીએ.